હેલો એવરીવન, વેલકમ ટુ કુકિંગ વિથ કીર્તિ। તો આજે હું તમારા માટે લઈને આવી છું મેંગો સેવૈયા, જે ખાવામાં એકદમ ક્રીમી અને એકદમ ચિલ્ડ અને ટેસ્ટી છે। તો ચાલો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ। તેના માટે આપણે અહીંયા એક પેન લઈશું અને પેનની અંદર આપણે ઘી ગરમ કરવા મૂકી દઈશું। અને ઘી ગરમ થઈ જાય એટલે આપણે તેની અંદર બદામના ટુકડા એડ કરી દઈશું। આપણે અહીંયા બદામના ટુકડાને તળીને લેવાના છે। બદામને ટુકડાને આપણે તળીને લઈશું તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। તો થોડી જ મિનિટની અંદર આપણા બદામના ટુકડા અહીંયા તળાઈ ગયા છે। તો હવે આપણે તે પેનની અંદર જ જે ઘઉંના સેવૈયા આવે છે તે લેવાના છે। તેને આપણે ઘીની અંદર સાતળી લઈશું। એકદમ સ્લો ફ્લેમ ઉપર આપણે તેને ઘીની અંદર થવા દઈશું। એટલે 1 થી 2 મિનિટની અંદર આપણા સેવૈયા તેની અંદર શેકાઈને રેડી થઈ જશે અને આપણા સેવૈયાનો કલર પણ ચેન્જ થઈ જશે। આપણા સેવૈયા અહીંયા શેકાઈને રેડી થઈ ગયા છે। તો આપણે તેની અંદર દૂધ એડ કરી દઈએ। હવે આપણે તેની અંદર દૂધ એડ કરી દીધું છે। તો આપણે તેને સરખી રીતે મિક્સ કરી લઈશું અને સ્લો ફ્લેમ ઉપર આપણે તેને થોડીવાર માટે થવા દઈશું અને પછી આપણે તેને એકદમ ફાસ્ટ ફ્લેમ ઉપર થવા દઈશું। આપણા સેવૈયા અને દૂધ બંને ઉકળવા લાગ્યું છે તો અને તે એકદમ થીક પણ થવા લાગ્યું છે। તો હવે આપણે તેની અંદર ખાંડ એડ કરી દઈશું। તો 3 થી 4 ચમચી જેટલી આપણે તેની અંદર ખાંડ એડ કરી દીધી છે અને પાછું આપણે તેને ફાસ્ટ ફ્લેમ ઉપર ઉકળવા દઈશું। અને હવે 3 થી 4 મિનિટ થઈ ગઈ છે તો ખાંડ પણ મિક્સ થઈ ગઈ છે અને આપણા સેવૈયા રેડી થઈ ગયા છે। આપણે સેવૈયાને રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડા થવા દઈશું અને રૂમ ટેમ્પરેચર ઉપર આપણા સેવૈયા ઠંડા થઈ જાય એટલે આપણે તેની અંદર કેરીનો પલ્પ એડ કરી દઈશું। કેરીનો પલ્પ એડ કરવાથી આપણા સેવૈયાનો ટેસ્ટ એકદમ અલગ થઈ જશે અને સાથે સાથે ખાવામાં એકદમ ટેસ્ટી બની જશે। અત્યારે આપણી થિકનેસ આવી છે। આપણે તેને એકદમ ચીલ્ડ સર્વ કરીશું અને હવે આપણે તેને સર્વિંગ બાઉલમાં સર્વ કરી લઈશું। ફ્રેન્ડ, એકવાર જરૂરથી ટ્રાય કરજો મેંગો સેવૈયા। તો તમે આ સેવૈયા ટ્રાય કરશો તો તમે પ્લેન સેવૈયા ખાવાનું બંધ કરી દેશો। હવે આપણે તેને સર્વિંગ બાઉલની અંદર સર્વ કરી દીધા છે। તો આપણે તેની અંદર તળેલી બદામ એડ કરી દઈશું। તો રેડી થઈ ગયા છે આપણા મેંગો સેવૈયા। આપણે કોઈ પણ મહેમાન આવે કે કોઈ પણને આપણે ડેઝર્ટમાં સર્વ કરવું હોય તો આપણે તેને સર્વ કરી શકીએ છીએ। હેલો એવરીવન, જો તમને મારી રેસીપી ગમી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો। હું તમને મળીશ કુકિંગ વિથ કીર્તિમાં। થેન્ક યુ ફોર વોચિંગ। મળીએ આપણે નવી રેસીપી સાથે નવા વિડીયોમાં। બાય બાય।